એક વાત જેન્યુઅનલી કહું કે પફ તો મેં આટલા બધા ખાધેલા છે ઘણી બધી જગ્યાએ, અમદાવાદમાં અને ગુજરાતમાં, પણ બેસ્ટ ક્વોલિટી અને એકદમ ફ્રેશ પફ લાગ્યા હોય તો પફિંગના છે. વસ્ત્રાલમાં છે, ઈસનપુરમાં છે ને હવે સેટેલાઇટમાં પણ આવી ગયું છે. લોકેશન તમને લાસ્ટમાં બતાવું. મેઇન વસ્તુ એ કે એ લોકોના પ્રીમિયમ જે પફ છે એ પણ ટ્રાય કરવા જેવા છે, જેવા કે મખની સ્પેશિયલ પફ, ચીઝ બસ પફ અને ઘણા બધા. અરે એનો ખાલી રેગ્યુલર પફ ખાશો ને તો પણ ફેન થઈ જશો તમે પફિંગ. ચીઝ બસ પફ આપે છે ભાઈ. ચીઝ બસ તો અમદાવાદમાં આઈ થિંક રેર કેસમાં કોઈ આપતું હોય, મને તો ખ્યાલ નથી, તો એ પણ ટ્રાય કરવા જેવો છે. બીજી વસ્તુ, કોલ્ડ કોકો, કોલ્ડ કોફી અને વેનીલા મિલ્કશેક, એ પણ એ લોકોની પોતાની જ પ્રોડક્ટ છે, પોતાનું જ પ્રોડક્શન છે, આઉટસોર્સિંગ નથી કરતા. વેજી ફિંગર પણ ટ્રાય કરજો એની. અને બીજી એક વસ્તુ મેં નોટિસ કરી કે એ લોકોના પફના જે લેયર હોય છે એકદમ પાતળા અને સુપર સોફ્ટ. એનું એક જ રીઝન છે કે એ લોકો ફ્રેશ ગરમા ગરમ પફ બનાવે છે રોજ. ભાઈ થપ્પાના થપ્પા ખાલી થાય છે. મેં તો આખું પ્રોડક્શન જોયું છે. લોકેશન તમને જણાવું, સેટેલાઇટમાં કલાદર્શન એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને દેખાઈ જશે. પ્રેરણા તીર્થ દેરાસર રોડ ઉપર સેટેલાઇટમાં ઉપર દેખાય છે લોકેશન. જરૂરથી ટ્રાય કરજો એકવાર, બહુ મજા આવશે. થેન્ક યુ.